નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટના પેપર કઈ રીતના ચેક થાય છે। શિક્ષક મિત્રો જે પેપર ચેકિંગમાં જાય છે એ કયા વિભાગમાં કઈ રીતના ચેકિંગ કરે છે, કેટલી એન્ટ્રીના કેટલા માર્ક આપે છે, એ બધું જ આ વિડીયોમાં આપણે જોવાના છીએ। એકદમ શાંતિથી જોવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। અને કઈ રીતના ચેક થાય છે, કયા માર્ક કઈ બાજુ લખાય છે, બધું જ હું તમને આજે બતાવવાનો છું। તો મારી સાથે બન્યા રહેજો અંત સુધી। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે ખાકી સ્ટીકર લાગી ગયું છે, બારકોડ સ્ટીકર લાગી ગયું છે, બધું જ વ્યવસ્થિત એકદમ લાગી ગયું છે, જે તમારા શિક્ષક મિત્રો લગાડી આપશે અથવા તો તમે પણ લગાડી શકો છો। રેડી? જવાબની ભાષા, કોડ નંબર બધું વ્યવસ્થિત છે, કુલ ગુણ છે। અહીંયા 92 માર્ક આવેલા છે। આજે વિદ્યાર્થી મિત્ર છે ને 92 માર્ક આવેલા છે। એકદમ સરસ પેપર લખેલું છે। તમે વિભાગ એમાં જોઈ શકો છો। વિભાગ એમાં સૌપ્રથમ 1 2 3 4 વ્યવસ્થિત નંબર મારેલા છે, ત્યાર પછી ABCD જે પણ આવતું હોય એ લખેલું છે, અને ત્યાર પછી વિગતો લખવામાં આવેલી છે। અહીંયા તમે જુઓ તો અહીંયા 17 માર્ક થાય છે, તો અહીંયા ટોટલ 17 લખેલા છે અને એ 17 માર્ક આગળ લખવામાં આવે છે। આ છે વિભાગ એ। ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં જેમાં વિદ્યાર્થી મિત્રોના સૌથી વધારે માર્ક કપાય છે, આના પણ આમાં જ માર્ક કપાણા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ તૈયારી કરવા બેસો એટલે વિભાગ બી ઉપર ખાસ ધ્યાન રાખવું, કારણ કે વિભાગ એમાં તો માની લો કે માર્ક આવી જશે, પરંતુ વિભાગ બી માં આ વિદ્યાર્થીના માત્ર 5 માર્ક જ આવેલા છે। તો કઈ જગ્યાએ કયું ધ્યાન રાખવું, કઈ નાની નાની વિગતો ધ્યાન રાખવી, દરેક વિગતો અહીંયા લખવામાં આવેલી છે કે આનું ધ્યાન રાખવાનું છે, આવી રીતના કરવાનું છે। ટોટલ માર્ક લખેલા છે અને અહીંયા 0.5 એટલે કે 10 માંથી 5 જ માર્ક આવેલા છે। તો આ પેપર ઉપરથી આપણને એટલું શીખવા મળ્યું કે આપણે વિભાગ બી માં સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે। ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં કઈ રીતના ચેક થાય છે, તો કે 1 માર્ક 2 માર્ક અને 3 માર્ક થઈ ગયું। 31મો સવાલ જુઓ, 1 માર્ક 2 માર્ક અને 3 માર્ક। અહીંયા હાસ્યામાં 3 ગુણ લખવામાં આવે છે અને અહીંયા પણ 3 ગુણ લખવામાં આવે છે। ત્યાર પછી તો કે 32 નંબરનો સવાલ જુઓ, 1.5 માર્ક છે, બંનેના 1.50 1.50 એટલે કે આના પણ 3 ગુણ છે। તો અહીંયા બાજુમાં બીજા 3 ગુણ લખવામાં આવે છે। બોર્ડમાં કઈ રીતના પેપર ચેક થાય છે એની આપણે અહીંયા ચર્ચા ચાલી રહી છે। ત્યાર પછી તો કે 35 નંબરનો સવાલ છે, 1.5 ગુણ અને 1.5 ગુણ। આ એક ગુણ પણ હોઈ શકે છે, એક આમ નોંધનો એક ગુણ પણ હોઈ શકે છે। રેડી? અહીંયા એવું કરેલું છે, 3 ગુણ આપેલા છે, અહીંયા 3 ગુણ, ટોટલ અહીંયા 4 ગુણ આવે છે। વિભાગ સી માં 4 દાખલાઓ આવે છે 3 ગુણના। અહીંયા થોડી ભૂલ પડી છે, એટલે એ વિદ્યાર્થી મિત્રએ શું કર્યું, છેકા જાજા નથી પડ્યા, એ વિદ્યાર્થી મિત્રએ શું કર્યું છે, માત્ર એક પેન્સિલથી એક લીટો પાડી દીધો છે। આપણે પણ આવી સ્વચ્છતા રાખશું। અહીંયા 36 નંબરનો સવાલ છે, જોઈ લો તમે કેટલી આમનોંધ છે, 1 2 3 4 4 આમનોંધ 3 ગુણ। હવે તો કે અહીંયા પણ 3 ગુણ લખશું, એટલે ટોટલ કેટલા થશે, 12 ગુણ। 12 માંથી 12 ગુણ છે, તો અહીંયા પણ 12 ગુણ નીચે લખવામાં આવે છે અને એની સાથે સાથે આગળ પણ 12 ગુણ લખવામાં આવે છે। ટોટલ 3 વખત લખવાનું હોય છે, એક આગળ પેજ ઉપર, એક વિભાગ સી લખ્યો છે એના પેજ ઉપર અને એક અંતે। રેડી? એવી જ રીતના વિભાગ ડી ની આપણે વાત કરીએ તો વિભાગ ડી માં જો કેટલી ખરું છે અને 4 ગુણ છે। રાઈટ? એવી જ રીતના 38મા સવાલમાં આવું કોષ્ટક, જો કોષ્ટક ગાળવું ફરજિયાત નથી, પરંતુ જો તમે કોષ્ટક ગાળેલું હોય તો પેપર ચેકર છે એને ડાયરેક્ટ સીધું જ ખરું કરવાનું રહે। તમે જોઈ લો, 3,90,000, 10%, 39,000, 1,19,000, 80,000 અને 8 લાખ। રેડી? પાઘડી તો કેટલા ગુણ છે, તો કે 4 ગુણ છે, 1 2 3 અને 4, 4 ખરા 4 ગુણ। રાઈટ? ઓકે, એના પછી આગળ વધીએ તો 41 નંબરનો દાખલો લખેલો છે, અહીંયા તુલનાત્મક પત્રક વાળો લખેલો નથી, પરંતુ તુલનાત્મક પત્રકમાં શું હોય છે, મોસ્ટ ઓફ 3 ખરા અથવા તો 4 ખરા એ 1 માર્ક હોય છે તુલનાત્મક પત્રકમાં, એ રીતે। રેડી? અહીંયા તમે જોઈ લો તો નફા નુકસાન પત્રક મુજબનો નફો રોકડ પ્રવાહ પત્રક છે, ત્યાર પછી ભાડું મળ્યું અને ડિવિડન્ડ મળ્યું બાદ થશે, અને ઉમેરોમાં આવકવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, પાઘડી એકદમ વ્યવસ્થિત લખેલું છે। 4 ગુણ મળ્યા છે અને 3 દાખલા સાચા છે, એટલે કે ટોટલ અહીંયા
4 ગુણ મળ્યા છે. વિભાગ ડી ની આગળ પણ તમે એટલે કે જે પેપર ચેકર હોય એ 12 ગુણ લખે છે અને સાથે સાથે આગળ પણ કેટલા ગુણ લખે છે? 12 ગુણ લખે છે. થઈ ગયું? તો આ હતો વિભાગ ડી, જે એકદમ આવી રીતના વ્યવસ્થિત ચેક થાય છે. વિભાગ ઈ ની વાત કરીએ તો અહીંયા એમને રફકામ કરેલું છે. ઓકે, તમે રફકામ પાછળ પણ કરી શકો છો અને દાખલાની આગળ પણ કરી શકો છો. અહીંયા તમે જુઓ તો હવે અહીંયા અસર પ્રમાણે આપણે માર્ક આપેલા છે. એન્ટ્રી પ્રમાણે મોસ્ટ ઓફ અંદર લખેલું જ હોય છે, જે બોર્ડનું સોલ્યુશન પેપર હોય એની અંદર જ લખેલું હોય છે કે 4 ટીકે 1 ગુણ આપવા. 4 ટીક એટલે કે 1 2 3 અને 4. 4 ટીકે કેટલા ગુણ આપવા? 1 ગુણ આપવા. પરંતુ આનો આજ અહીંયા વધારો હોય અને એનો જ અહીંયા તમે જોઈ શકો છો કે વધારો હોય તો આ બેના એક એક ટીક ન ગણાય. અહીંયા 15,000ની એક ટીક હોય તો અહીંયા 15,000ની બીજી ટીક ગણાતી નથી. અહીંયા તમે જોઈ લો, લેણદારો ડાયરેક્ટ જ કેટલા છે? 75,000. કામદાર નફા ભાગ ભંડોળ 30,000. મૂડીના તો કે 4,80,000. રેડી? દેવાદાર 90,000, સ્ટોક 51,000. એવી રીતના ગણાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે માની લો કે અહીંયા સ્ટોકમાં 9,000નો ઘટાડો થયો તો અહીંયા 9,000, તો આ બે એન્ટ્રી ગણી નાખે છે. એમ એન્ટ્રી થતી નથી. જે નિયમ હોય એ પ્રમાણે જ એન્ટ્રી થાય છે. રેડી? તો આવી રીતના પ્રોપર એક એક એન્ટ્રી બધી જ ચેક કરવામાં આવે છે અને એ રીતના એના ગુણ આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ લો, પુનઃ મૂલ્યાંકન ખાતું, ઉધાર જમા, વિગત રકમ રૂપિયા, મૂડી ખાતા, ઉધાર જમા, એકદમ પ્રોપર સરસ લખેલું છે. 31/3/2024 ના રોજ પેઢીનું પાકું સરવૈયું, ના રોજનું પેઢીનું પાકું સરવૈયું. જવાબ છે, જવાબની નીચે 2 લીટી કરેલી છે. ચાલુ ખાતા આપ્યા છે, 8 માંથી 8 ગુણ છે. એકદમ વ્યવસ્થિત તમે પણ આવી રીતના લખી શકો છો. ત્યાર પછી 45 નંબરનો દાખલો છે, શેર મૂડી વાળો દાખલો છે. શેર મૂડી વાળા દાખલામાં પણ તમે જોઈ શકો છો, અહીંયા જે પણ પેપર સેટ કરેલું છે એ પેપરની અંદર આના જવાબની બાજુમાં એવું લખેલું નહોતું કે બાબત જે વગર, એટલે અહીંયા બાબત જે લખવામાં આવી છે. પરંતુ જો બોર્ડના પેપરમાં તમારે સવાલમાં હોય કે બાબત જે વગર, તો તમારે આ બાબત જે લખવાની જરૂર નથી અને નો આપ્યું હોય તો બાબત જે તમારે ફરજિયાત લખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ વ્યવસ્થિત લખેલું છે. ઓકે, જો અહીંયા નોંધ પર મારેલી છે. જ્યાં પણ ભૂલ થઈ હોય ને નોંધ પર મારેલી છે. ઓકે, કે આ દાખલામાં જમા ખર્ચી થયેલા શેર ફરી બહાર તથા શેર જપ્તીની આમનોંધ કરવાની છે. રકમ વ્યવસ્થિત વાંચો. રેડી? એ ભૂલ એક થઈ ગઈ છે. તો એ ભૂલ પણ અહીંયા ભૂલ એટલે કે નાની ભૂલ છે. એકદમ લખેલું છે તો વ્યવસ્થિત જ છે, પણ નાની ભૂલ છે. 8 માંથી 8 ગુણ છે. બીજો 46 નંબરનો દાખલો છે, તમે જોઈ શકો છો. 46 નંબરના દાખલામાં પણ આમનોંધમાં એને બાબત જે લખેલી છે, જો આપણને પરીક્ષામાં ન પૂછાય તો આપણે બાબત જે લખશું નહીં. છેલ્લે કુલ સરવાળો પણ કરેલો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતો પ્રશ્ન કે સર, શેર મૂડીવાળા દાખલામાં છેલ્લે ટોટલ કરવું કે નહીં? તો કે હા, કરવું. કારણ કે 90 ઉપર જો માર્ક તમારા જશે તો ટોટલ જોવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ટોટલ 24 ગુણ લખી દીધા છે. રેડી? અને એ જ ગુણ ક્યાં લખવામાં આવશે? તો કે જે પણ સેક્શન છે એની આ ઉપર 8 ગુણ, 8 ગુણ અને 8 ગુણ, ટોટલ કેટલા ગુણ? તો કે 24 ગુણ. રાઈટ? આ તો વિભાગ ઈ. વિભાગ ઈમાં ધ્યાન રાખવાનું છે એનો શણગાર કઈ રીતનો છે, ખાલી જગ્યાની આમનોંધ ટોટલ કરવાનું છે કે નહીં, એકદમ વ્યવસ્થિત. ત્યાર પછી છે વિભાગ ઈ. વિભાગ ઈમાં જોઈએ તો કે જો વિભાગ સીમાં વિભાગ ઈમાં કેવું થયું છે, તો અહીંયા 24 ગુણ મળી ગયા છે. આ દાખલો એમણે લખેલો છે. રેડી? પરંતુ પછી જોવામાં આવે કે 2 દાખલા, એક તમે એક્સ્ટ્રા દાખલા ગણ્યો હોય તો 2 માંથી જે વધારે ગુણવાળો દાખલો હોય ને એના માર્ક ગણવામાં આવશે. માની લો કે આ દાખલામાં 6 આવ્યા છે અને આ દાખલામાં 8 ગુણ આવ્યા છે, તો આ દાખલામાં એક્સ્ટ્રા ગણી અને આ 8 ગુણ એમાં ઉમેરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા 3માં જ 8 માટે 8 મળી ગયા છે એટલે 24 લખી નાખેલા છે. ત્યાર પછી વિભાગ એફ જોઈએ તો વિભાગ ઈ જેવી રીતના ચેક કરવામાં આવે છે ને એવી જ રીતના વિભાગ એફ ચેક કરવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો એકદમ પ્રોપર નામ અને તારીખ અને ખાતાના નામ લખેલા છે.
આવી જ રીતના તમારે પ્રોપર આખે આખા નામ લખવાના છે, ભૂલતા નહીં. રેડી? આવી જ રીતના આખે આખા પ્રોપર નામ લખવાના છે. ત્યાર પછી જેટલી એન્ટ્રી હોય એ પ્રમાણે આપણે નામ લખવાના છે. રેડી? અહીંયા તમે ખાસ જોજો, જો વેપાર ખાતું આપી દીધું હોય, રેડી, તો અહીંયા તમારે સુધારેલ વેપાર ખાતું લખવાનું. સુધારેલ વેપાર ખાતું. સલીમ અને સબાના વાળો દાખલો છે. ઓકે, નહીં નોંધાયેલ ખરીદી આપી છે, અંગત વપરાશ માટે માલ લઈ જાય છે, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. તો અહીંયા તમારે ફરજિયાત સુધારેલ વેપાર ખાતું એવું લખવાનું છે, ભૂલતા નહીં. અહીંયા એને મિસ્ટેક કરી છે પણ આપણે નહીં કરીએ. રેડી? ત્યાર પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં દરેક અસર ચેક કરવામાં આવે છે. 4 એન્ટ્રીએ 1 ગુણ હોય છે, 4 ટીકે 1 માર્ક હોય છે. એવી રીતના આપણે ચાલવાનું છે. નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવ્યું છે, ભાગીદારના મૂડી ખાતા પણ બનાવેલા છે, અને સાથે સાથે ભાગીદારના ચાલુ ખાતા પણ બનાવ્યા છે. જો તમારે મૂડી ખાતું ન બનાવવું હોય તો તમે ડાયરેક્ટ જ અહીંયા મૂડી દેવા બાજુ રકમ લખી શકો છો, તો પણ તમને ગુણ મળી જશે. એનું ટેન્શન લેવાની જરૂર નથી, તમારે ચાલુ ખાતા બનાવી દેવાના. રાઈટ? અહીંયા જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, કારણ કે આ જે ઘસારો છે એની અસર ક્યાં આપેલી છે? તો કે સર એની અસર ઓલરેડી આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં આપી જ દીધી હોય છે. અહીંયા તમે કાઉન્સ ન કરો તો પણ ચાલશે. ભાઈએ કાઉન્સ કર્યા છે એનો મતલબ એમ થયો કે એ રકમ માઇનસમાં છે, પરંતુ આગળ કાઉન્સ હોય એટલે અહીંયા કાઉન્સ ન કરો તો પણ ચાલશે. રેડી? ટોટલની નીચે 2 લીટી ફરજિયાત કરવાની. ત્યાર પછી છે એક સરસ મજાનો દાખલો, એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ. કંપનીના વાર્ષિક હિસાબમાં તમારે છે ને ફોર્મેટ લખી જ દેવાનું છે. ભાઈએ ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તો કે એક લીટી છોડી નથી. તમે જ્યારે પણ દાખલો ગણવા બેસો એટલે તમારે છે ને એક લીટી છોડતી જવાની છે, દરેકમાં એક લીટી છોડતી જવાની છે. ઓકે, ભલે એક લીટી ખાલી રહે. ત્યાર પછી જે રકમ જેમાં આવતી હોય એ રકમ બધી જ લખતી જવાની છે. જો કાઉન્સમાં કાંઈ આવતું હોય તો કાઉન્સમાં લખવું પણ ફરજિયાત છે. રેડી? ફોર એક્ઝામ્પલ, જો અહીંયા કરવેરાની જોગવાઈ છે, અહીંયા નફો આપેલો હોય તો અહીંયા કાઉન્સમાં આપણે નફો લખી દેવાનો છે. ત્યાર પછી દ્રશ્ય મિલકતમાં કાંઈ પણ આપેલું હોય, અહીંયા બેંક સિલક આપી છે તો કાઉન્સમાં લખવું ફરજિયાત છે, એટલે કાઉન્સમાં પણ લખી દેવાનું, બંનેનું ટોટલ પણ કરી દેવાનું. આમાં મોસ્ટ ઓફ 2 એન્ટ્રીએ 1 ગુણ હોય છે. 2 એન્ટ્રીએ કેટલા ગુણ હોય છે? 1 ગુણ હોય છે. રેડી? અને આ જે ટોટલ છે એ ટોટલ અહીંયા છેલ્લે લખવામાં આવે છે અને એ ટોટલ આગળ પણ લખવામાં આવે છે. આનું ટોટલ કરવામાં આવે છે. જે પણ શિક્ષક જે વિભાગ ચેક કરતો હોય એની સામે એ સાઇન કરે છે, અને જરૂરી સૂચના હોય તો બાજુમાં લખવામાં આવે છે. ત્યાર પછી શું થાય છે? તો કે ત્યાર પછી જે પણ શિક્ષક હોય એ શિક્ષકમાંથી કોઈ પણ એક શિક્ષક વિભાગ A વાળા હોય અથવા વિભાગ B વાળા હોય, એ આખું પેપર ફરી વખત ચેક કરે છે કે પહેલો સેક્શન છે તો પહેલા સેક્શનમાં 17 છે તો અહીંયા 17 લખેલા છે. ત્યાર પછી સેક્શન B છે તો 5 ગુણ છે તો અહીંયા 5 ગુણ લખેલા છે. ત્યાર પછી સેક્શન C છે તો કે 3 ને 3 6 3 9 10 11 12 ગુણ અહીંયા છે, 12 ગુણ અહીંયા છે, 12 ગુણ અહીંયા છે. એવી રીતના આખું પેપર ચેક કરે છે અને ત્યાર પછી વેરીફાઈને અહીંયા સાઇન કરે છે. અહીંયા એમનો નિમણૂક નંબર લખે છે. જો 92 90 ઉપર માર્ક જાય તો આ પેપર એના મોડરેટર ચેક કરે છે, અને એનાથી ઉચ્ચ મોડરેટર અધિકારી હોય એ ચેક કરે છે. રેડી? એ લીલી પેન વાપરે છે અને કાળી પેન વાપરે છે. રાઈટ? તો આવી રીતના એકાઉન્ટનું પેપર કઈ રીતના લખવું, નવો વિભાગ નવા પાને લખવો, એકદમ વ્યવસ્થિત વંચાય એવા અક્ષરે લખવું. રાઈટ? આનું ખૂબ અને ખાસ ધ્યાન રાખજો. આ સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બીજા વિડીયોમાં આપણે ફરી વખત મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.